નમસ્તે, જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના એક એડિટિંગ વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. મિત્રો આજના એક એડિટિંગ વિડીયોમાં આપણે શીખવાના છીએ આવી કંકોત્રી બનાવતા. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મિત્રો આપણી કંકોત્રી કેવી બની છે. તો મિત્રો જોઈ શકો છો કે કંકોત્રી જોરદાર બની છે અને આવી જ કંકોત્રી બનવી જ જોઈએ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ કંકોત્રી છે તે HD છે, એકદમ HD. મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારા વિડીયોમાં હવે કેવી દેખાય છે ખબર નથી, પરંતુ આ PNG મિત્રો HD છે, એકદમ HD. મિત્રો અને એટલું જ નહીં મિત્રો, હું તમને જે પણ PLP ફાઇલ આપીશ તે પણ HD રહેવાની છે. તો મિત્રો વિડીયો અંત સુધી જોજો, કેમ કે ઘણું બધું મટીરિયલ પણ આમાં છે. અને એટલું નહીં મિત્રો, આ PLP ફાઇલમાં પાસવર્ડ રહેશે 4 આંકડાનો. એટલા માટે વિડીયો પૂરેપૂરો જોવો જરૂરી છે. અને હા મિત્રો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને તો મિત્રો સૌપ્રથમ તો તમને આવી PLP ફાઇલ જોવા મળશે જેમાં પાસવર્ડ લાગેલો હશે. અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પાસવર્ડને ઓપન કરવા માટે મિત્રો તમારે કંઈ જ નથી કરવાનું, તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. અને ત્યારબાદ મિત્રો આ લખ્યું છે જે નીચેનો ઓપ્શન, તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. અને હું અહીંયા એક નવું ફોલ્ડર બનાવી દઈશ મિત્રો, જેમાં આપણને યાદ રહે કે આ PLP ફાઇલ અહીંયા છે. તો આ પ્લસ ઉપર ક્લિક કરીને મિત્રો અહીંયા જોઈ શકો છો કે ન્યૂ ફોલ્ડર લખીને આવી ગયું છે. તેના ઉપર ક્લિક કરીને મિત્રો અહીંયાથી તમે જે પણ નામ આપવું હોય ફોલ્ડરનું તેનું નામ આપી દેવાનું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક નામ આપી દીધું છે મેં, અને સારું મિત્રો નામ આપવાનું એટલે યાદ રહે. અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ એરો દેખાય છે, તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. અને અહીંયા મિત્રો તમને જે પણ પાસવર્ડ મળશે તે અહીંયાથી મિત્રો તમારે નાખી દેવાનો રહેશે. પાસવર્ડ તો અહીંયા 4 આંકડાનો પાસવર્ડ હશે તે અંદર મૂકી દેવાનો રહેશે. તો અહીંયા જોઈ શકો છો કે આપણે પાસવર્ડને નાખી દીધો છે અને ઓકે આપી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે લોક હતો તે હટી ગયો છે અને આપણે PLP ફાઇલ અનલોક થઈ ગઈ છે. ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઓપ્શન છે બીજા નંબરનો, તેના પર ક્લિક કરીને મિત્રો બીજું ફોલ્ડર ઉપર આવી ગયું છે. બસ મિત્રો એકદમ રેડી થઈ ગયું છે આપણું કામ એટલે. અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણે PLP ફાઇલ છે તેમાં મિત્રો તમે જઈને ઓકે આપીને તમે અંદર જોઈ શકો છો કે તેના ઉપર ઓકે આપશો તો બે આવી PLP ફાઇલ જોવા મળશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે હવે પિક્સલ લેબ ઓપન કરી દેવાની રહેશે. અને અમુક મિત્રોનું એવું માનવું હતું કે પિક્સલ લેબ એપ ઓપન થતી નથી. તો મિત્રો ટેલિગ્રામમાં હું તમને આપી દઈશ, તેના ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરીને મિત્રો તમે ઓપન કરજો અને એડ કરજો તો બધું તમને એડ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો એડ કરવા માટે આના ઉપર 3 ડોટ ઉપર ઓકે આપવાનું છે અને ત્યારબાદ PLP ફાઇલ ઓપન લખ્યું છે આ ઓપ્શન, તેના ઉપર ક્લિક કરીને મિત્રો અહીંયા મેં ઘણી બધી PLP ફાઇલો જોઈ શકો બનાવી છે. તો તમારે ઉપર આ ઓપ્શન છે PLP લખેલું, તેના ઉપર ક્લિક કરવાનું છે. અને ક્લિક કરીને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જેવું જ તમે તેના ઉપર ક્લિક કરશો તો તમારી મેમરી હશે જે ફોન મેમરી તે ખુલી જશે. અને અહીંયાથી આપણે જે પણ અમને ફાઇલ આપણે જે નામ આપ્યું હતું ફોલ્ડરનું તે ગોતી લેવાનું છે. તો અહીંયાથી જોઈ શકો છો કે આપણે નામ આપ્યું હતું કંકોત્રી, તો આ રહી નીચે ઠેઠ. તો તેના ઉપર મિત્રો આપણે ક્લિક કરવાનું છે એકવાર. તો તેના ઉપર આપણે ક્લિક કરીશું તો અહીંયા તમે જોઈ શકો કે આપણને PLP ફાઇલો મળી ગઈ છે એકદમ રેડી. તો હવે એડ કરવા માટે કંઈ જ નથી કરવાનું, તેના ઉપર ક્લિક કરવાનું છે. કોઈ બી ફાઇલ છે તો આના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો અહીંયા ક્લિક કરશો ને તો તમે જોઈ શકો છો કે જેવું જ તમે તેના ઉપર ક્લિક કરશો તો આ ઓપ્શન આવી જશે. તો જે આ ઓપન એડ લખ્યું છે તેના ઉપર ક્લિક કરીને અહીંયા તમે જોઈ શકો છો કે એડ થઈ ગઈ છે આપણે PLP ફાઇલ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે PLP ફાઇલ એડ થઈ ગઈ છે એકદમ રેડી. અને હવે અહીંયા તમારે જે ચેન્જ કરવું હોય તે ચેન્જ કરી શકો છો, ના તો સેવ કરી શકો છો ઉપરના ઓપ્શનમાં જઈને. અને હા અહીંયાથી તમે બીજી પણ ફાઇલ આપણે જે હાલ પ્રોસેસ કરી તેની મદદથી બીજી ફાઇલ આ રીતના એડ કરી શકો છો આ રીતના. તો આ બીજી PLP ફાઇલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો ઘણું બધું છે. તો અહીંયાથી તમે આ પેન્સિલવાળા આઇકનમાં જઈને તમે અહીંયાથી નામ જે પણ તમારે સુધારો વધારો કરવાનું હોય, ડિલીટ કરવાનું હોય તો તમે અહીંયાથી ડિલીટ કરી શકો છો, કાં તો ઉમેરો અંદર કરી શકો છો. તો જોઈ શકો છો કે આપણે PLP ફાઇલ બની ગઈ છે. અને હા જો તમે હજુ સુધી કોલોગ્રાફી ડાઉનલોડ ના કરી હોય તો તમે શું કરો છો યાર? તો ડાઉનલોડ કરવા માટે જલ્દીથી આ એક વિડીયો આવે છે તેના ઉપર ક્લિક કરો અને જલ્દીથી ડાઉનલોડ કરી નાખો.